જામનગરમાં ₹1,81,00,000ની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ એક્સ આર્મીમેન પાસેથી કોઝવે નામની એપ્લિકેશન મારફતે શેરબજારમાં પૈસા રોકવાની લાલચ આપીને આરોપીઓએ ઓનલાઈન ફ્રોડ આચર્યું હતું। એક્સ આર્મીમેને પોતાનું ઘર તેના પત્નીના દાગીના વહેંચીને રોકાણ કર્યું હતું, જે બંને આરોપીઓ 24 વર્ષીય કિશોર જોગદિયા અને 23 વર્ષીય ઘનશ્યામ પરમારની ગીર સોમનાથ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે, તેમજ ફ્રોડમાં 16થી વધુ આરોપીઓ સામેલ હોવાની આશંકા છે। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદના આધારે એક જે ફરિયાદી છે સિનિયર સિટીઝન વ્યક્તિ છે તેમને અલગ અલગ આરોપીઓ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ મારફતે કોઝવે નામની એક વેબ એપ્લિકેશનના આધારે જે એમને જણાવવામાં આવેલું હતું કે સેબી માન્ય છે અને યુએસ એક્સચેન્જ સાથે કનેક્ટેડ છે। આ કોઝવે નામની એપ્લિકેશનને આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે 1 કરોડ અને 81 લાખનું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકેલ હોવાનું જણાવી તેમને રોકેલ મૂડી અથવા તો નફો કોઈ પણ પ્રકારનું વાપસ આપેલું નહીં હતું। આમ આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1/2025થી BNS કલમ 318(4), 61(1) તથા IT એક્ટની કલમ 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં હતો। આ ગુનાના કામે 2 આરોપી કિશોર વાલાભાઈ જાગુદડિયા અને ઘનશ્યામ મધુભાઈ પરમાર બંનેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને આ બંનેના રોલ તેમજ બાકીના આરોપીઓ વિશેની માહિતી હાલ તજવીજ ચાલુમાં છે અને તે બાબતની તપાસ ચાલુ છે।